આદેશ બાપુ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હવે આપ સંતોષશ્રીને એક પ્રશ્ન પૂછવાનો છે. પૂછો. શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતની જે સમિતિની રચના થઈ એ સમિતિના હોદ્દેદાર પરબ વાવડીના મહંત શ્રી કરશનદાસ બાપુએ પોતાના ચરણ કમળ ઉપર શ્રી તથા ઓમ લખાવેલો છે. આ વાત ક્યાં સુધી વ્યાજબી લાગે છે? તો એમાં આપનું અનુમોદન આપશો. બાપુ આપો આપ. હા, આ હરેક સંતોને ધ્યાને લેવું જોઈએ, કારણ કે વ્યાજબી તો નથી કે પગની અંદર આપણા સત્ય સનાતન ધર્મના ચિહ્નો જે દોરવામાં આવે બાપુ, એ વ્યાજબી તો નથી જ. હરેક સંતોને આ વાત ધ્યાનમાં લઈ અને જાગૃત થવાની જરૂર છે. આપણા સત્ય સનાતન ધર્મના જે ચિહ્નો છે એ કપાળે લગાડવા યોગ્ય છે, પગમાં લગાડવા યોગ્ય નથી બાપુ, નથી. કોઈ ઋષિ મુનિના પગમાં પણ આપણે કોઈ જગ્યાએ આપણે જોયા નથી બાપુ. આ તો પહેલી વખત જ આવું જોયું છે. તો આવું હોવું તો ન જોઈએ બાપુ. બાપુ વચ્ચે 2 મિનિટ હું પૂછીશ કે ભાઈ આપણા સંતોએ એવડી મોટી કમિટીની રચના કરી, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ હનુમાનજીના કપાળ પર એવું પોતાનું સ્વામિનારાયણનું તિલક કરેલું હતું અને એના ઉપરથી આપણે અવડી મોટી સમિતિની રચના કરી, તો એ વિશે પણ આપ 2 શબ્દોમાં જણાવશો. હા, આમાં બધા સંતોને ધ્યાન દેવું જોઈએ. ખાલી ઉદા હોય પાસે એ બરાબર છે, પણ જે કાંઈ ઉદા હોય પાસે એ લોકો જ જો આવું કરશે તો બીજા તો શું નહીં કરે, બરાબર. એટલે બધાય સંતોને આની અંદર જગતગુરુ શંકરાચાર્યથી માંડી અને જેટલા કમિટીની અંદર બધી સંપ્રદાયના સંતોને લીધા છે, તે બધી સંપ્રદાયના સંતોને આપણે તો એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં નીકળ્યા હતા, આખા ગુજરાતના સાધુ નીકળ્યા હતા હરેક સંપ્રદાયના. તો એણે તો હનુમાનજીના મસ્તક ઉપર સ્વામીનું ટીલું લગાવ્યું હતું કે જે કાંઈ વિરોધ કર્યો તો આપણે ટીલાનો. તો અત્યારે આપણો ભગવાન શ્રી રામ દેવાદિદેવ મહાદેવ એનું જે હોમ દોરેલું છે, પગની અંદર શ્રી દોરેલો છે, તો આની અંદર કમિટીવાળા સંતો કેમ કોઈ આગળ આવીને બોલતા નથી? બોલવું છે. આનો અમે તો સખત વિરોધ જ કરીએ છીએ. બધા સંતોને વિરોધ કરવો જોઈએ, સનાતન ધર્મવાળાઓને પણ આનો વિરોધ કરવો જોઈએ. પછી ખાસ તો હું તો એવું કહેવા માગું છું કે જે શિવદળવાળા છે અને રામદળવાળા છે એને તો ખાસ કહેવા માંગીએ છીએ કે ભાઈ જો આપણા ભગવાનના જો અપમાન થતા હોય, આપણા પગની અંદર જો એને દોરી અને એને પગની અંદર જો ઠેબે લગાડતા હોય તો આથી વિશેષ તો ખરાબ કોઈ વસ્તુ હોતી જ નથી. અને બાપુ પગની અંદર જે ચિહ્નો લગાડવામાં આવે છે, તો હજી કરશનદાસ બાપુ પરબની જગ્યાના મોહન, એટલા બધા સમજુ માણસ, હા, એમ એટલા બધા ભક્ત પરિવારવાળા, જેનો એવડો મોટો પરબની હારે જોડાણેલો પરિવાર છે, 18 વરણ છે, 18 વરણ એની હારે જોડાણેલો છે. આમાં બધાની લાગણીઓ તો દુભાઈ બાપુ દુભાઈ છે. હા, અને એ લાગણી જે દુભાઈ, સંગઠનની લાગણી તો પૂરેપૂરી દુભાઈ જ છે. એવું કરવું નહીં જોઈએ બાપુ. એટલે આમાં તો ઘણું બહુ વિચારવા જેવું છે. આપણે વિરોધ કરવા નીકળીએ છીએ, બરાબર છે, પણ આવું કોઈ ધ્યાન નથી દોરતું નહીં, બરાબર. આવી વસ્તુની અંદર ધ્યાન દોરવું જરૂરી છે. સનાતન ધર્મની હાનિ કરવા તો આપણે જ બેઠા છીએ, તો આપણે કોને કહી શકશું? નહીં કહીએ એ સમજી લે. તો આ અટકાવવું બહુ જરૂરી છે. અને હું તો એવું કહેવા માગું છું, બીજા કોઈ વિરોધ કરે કે ન કરે, બાકી હું મારો વિરોધ તો ચાલુ જ રહેવાનો છે કે એની માફી નહીં માંગે ત્યાં સુધી તો હું ચાલુ જ રહેવાનો છું. અને જો નહીં માફી માંગે તો હું 18 વરણને પણ આરે લઈને હાલવાનો છું, હરેક સંપ્રદાયને પણ આરે લઈને હાલવાનો છું, અને બહુ 500 સાધુ ભેગા કરી અને હું પરબની અંદર ધામા નાખવાનો છું. જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી મારો આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. હા બાપુ. આદેશ. આદેશ આદેશ. ઓમ નમો નારાયણ.